જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. દોસ્તો, હું જય વસાવડા અત્યારે તો મુસાફરી કરી રહ્યો છું, પણ એક દિલમાં સુકૂનનો ભાવ છે, કારણ કે ભારતીય સેનાએ ગઈકાલે મધરાતે પાકિસ્તાનના ત્રાસવાદ ઉછેર કેન્દ્રો મુખ્યત્વે પીઓકેમાં અને બહુ વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનમાં બહાવલપુરમાં સ્ટ્રાઇક કરીને વિખી નાખ્યા છે. અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ મનોજ નરવણે તો કહ્યું જ છે કે પિક્ચર અભી બાકી હે, તો આપણે રાહ જોઈએ કે હજી પણ વધારે થઈ શકે, અને કદાચ અત્યારે ન થાય તો પછી પણ થશે એવો મને ભરોસો છે. કારણ કે દુશ્મન સાવચેત હોય ત્યારે તો અમુક ઘા તમે કરી શકો, પણ ગાફેલ હોય ત્યારે તો વિશેષ કરી શકો. અને મને તો રસ છે જોવામાં કે પીઓકે અને બલુચિસ્તાન અત્યારના જે પાકિસ્તાન છે એનાથી છૂટા પડે બાંગ્લાદેશની જેમ, અને આપણામાં ભળે એ શક્યતા પણ ખરી. અને એવી વાત પણ છે કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય રીતે પણ કમર તોડી નાખવી, પણ આ બધી વાત ઘણી બધી ચર્ચાતી હશે. હું તો એટલું જ કહું છું કે અત્યારે તો માહોલ એવો છે ગુજરાતમાં તો ખાસ કરીને કે ઉપરથી ઇન્દ્ર વરસી રહ્યા છે અને નીચે નરેન્દ્ર વરસી રહ્યા છે. હા, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મને ગમે છે, એ તો અનેક વખત મેં જાહેરમાં કહ્યું છે. પોલિટિકલ કારણોની ચર્ચા જુદી વાત છે. મેં તંત્રની સામે, સરકારની સામે જ્યાં મને એમ લાગ્યું હોય કે આ અવાજ ઉઠાવવા જેવો છે, આ વાત કહેવા જેવી છે, આ ફરિયાદ કરવા જેવી છે, કરી જ છે. અને સામે જ્યારે મારે નરેન્દ્રભાઈના વખાણ કરવાનું મન થયું હોય ત્યારે કોઈના અભિપ્રાયની પરવા કર્યા વગર એ પણ કર્યા જ છે, એટલા દિલ ખોલીને. તો મારે એ વાત કહેવી છે કે નરેન્દ્ર મોદી હું એટલે શું, આ વાત સમજો તમે. આ પાવર તો હોય પ્રાઇમ મિનિસ્ટરો પાસે, અને સ્ટ્રાઇકો પણ કરતા હોય બધા, પણ એ તો ઇઝરાયલે કરે છે અને બીજા બધા દેશો પણ કરે છે, રશિયા પણ કરે છે. પણ એનું જે મોદી સાહેબનો એક ટચ હોય છે ને, પોતાનો એક પર્સનાલિટીનો ટચ છે એમની, એ બધા પાસે નથી આવતો. એ તમે ક્લાસરૂમમાં ભણીને શીખી ન શકો, એ જીવનની પાઠશાળામાંથી તમારી પાસે આવે. એ તમે ગિફ્ટેડ હોય, એ તમે જન્મજાત તમારી અંદર હોય, કાંઈ તત્વન કા ન હોય, એ મને પહેલેથી જ બહુ ગમે છે. લોકો એને માર્કેટિંગ, બ્રાન્ડિંગ કેમ કંઈક એને ઉતારી પાડે છે, પણ એની પાછળ એક કોમ્યુનિકેશનનો ભાવ છે. માસ કોમ્યુનિકેશન કરવું સહેલું નથી. આવા લોકો જે ટીકાખોરો હોય છે એ પોતે 200 જણાને ભેગા નથી કરી શકતા એમના નામ ઉપર, ઓનલાઈન ભેગા નથી કરી શકતા, ઓફલાઈન તો દૂરની વાત છે. તો એ જે નરેન્દ્ર મોદી છે, તમે જુઓ એને એક સાથે કેટલા બધા મેસેજ આપ્યા. નામ આપ્યું ઓપરેશન સિંદૂર. તમે ઓપરેશન સિંદૂર એટલે બધાને ખ્યાલ આવી જ ગયો છે કે શું કામ સિંદૂર. માગના સિંદૂર ઉજાડી નાખ્યા ત્રાસવાદીઓએ આવીને, ધર્મ પૂછીને. અને એ સિંદૂર સ્પેશિયલી હિન્દુ ધર્મની અંદર જ વપરાય. બધે સુહાગની નિશાની સિંદૂર નથી હોતી, ખાલી હિન્દુઓમાં જ હોય છે. એટલે વગર કહે જે ધર્મની વાત હતી એ બહુ જ મજબૂત રીતે કે તુમ્હારે મોદી કો બોલ દેના, તો દેખો મોદીને બોલ દિયા, વાપસ બોલ દિયા, જવાબ દે દિયા, કરારા જવાબ. મને ખાતરી હતી કે કરારા જવાબ હશે. મેં ઓનલાઈન આ મૂકેલું પણ હતું. મોદી સાહેબે જ્યારે બિહારની રેલીમાં પ્રવચન કર્યું ત્યારે વિડીયો કટ કરીને તરત જ કરારા જવાબ કહીને જ મૂકેલો હતો. કેટલાક મિત્રો એમાં ડાઉટ પ્રગટ કરેલો કે આમ છે, તેમ છે, પોલિટિકલ છે, ફલાણું છે, ઢીકણું છે, થશે નહીં થાય. કેટલાક લોકો મજાક કરતા હતા. મેં ત્યારે લખી નાખેલું કે તમારે જેટલી મજાક કરવી એટલી કરી લ્યો, જેટલી તમારે ટીકા કરવી એટલી કરી લ્યો, આ એસએસ સાચવીને રાખો. મોદી સામો જવાબ આપશે જ. મને ખાતરી છે. ક્યારે આપશે, કેવી રીતે આપશે એ તો કંઈ આપણે નક્કી ન કરવાનું હોય. સરકાર સક્ષમ છે બધું નિર્ણય લેવા માટે, પણ આપશે એ હું ઓળખું છું. આપશે જ, અને આપ્યો, અને હજી આપશે, કારણ કે એ એમની સ્ટાઇલ છે. પણ તમારે વાત જે સમજવાની છે મિત્રો, આપણે ગૌરવ લેવાનું છે ભારતીય તરીકે, કે આપણી પાસે એક એવા લીડરનું સક્ષમ નેતૃત્વ છે કે જેને એ ખબર પડે છે કે કેમ કોમ્યુનિકેશન કરવું. ઓપરેશન સિંદૂર, તમે આખી એક ધર્મની વાતનું કોઈ ત્રાસવાદ વગર, કોઈ મારામારી વગર, કોઈના આમ જેને કહેવાય પેલી નિર્દોષોના સુહાગ ઉજાડવાની આતંકવાદી પ્રવૃત્તિ વગર કહી દીધું કે આ સિંદૂર, આ ભારત. અને સિંદૂરનો કલર તો બજરંગબલીનો કલર છે, સુહાગનો કલર તો છે જ, બજરંગબલીનો કલર છે. અને આ પ્રતિકાત્મક છે, સિમ્બોલિક છે. એનો અર્થ એવો નહીં કે બધાએ સેથાત પૂરવા નાખવા કાલથી, અથવા તો આવા પિતૃસત્તાક માનસિકતા છે કે જેની અંદર ખાલી સિંદૂર હાઇલાઇટ કરવામાં આવે છે. કંઈક ને કંઈક એક સિમ્બોલિક પ્રતિનિધિત્વ તો હોય ને આપણું, ક્યાંક એનો એવા જવાબ હોય ને. આખી દુનિયા આવી રીતે જીવે છે. કલ્ચરલ ભારતનો વારસા જેવું કંઈ હોય કે નહીં. તો સિંદૂર બજરંગબલીનું પણ પ્રતીક છે. અને બજરંગબલીએ શું કર્યું તમને ખબર છે? સીતાજીને મળીને વંદન કર્યા, પણ જે રાવણ હતો વિભીષણને વહાલ કરીને પણ રાવણની લંકામાં આગ લગાડી દીધી. આ છે બજરંગબલી, આ છે હનુમાનજી, આ છે સિંદૂરની તાકાત. અને આ બજરંગબલી એકવાર વરસી પડે એમની ગદા લઈને તો એ તો ચિરંજીવ છે.
એને તમે હરાવી કે અંફાવી ન શકો. એની સાથે બહુ મહત્વનો મેસેજ મને લાગ્યો કે આપણે જ્યારે એની સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી આજે, ત્યારે એ પણ ઘણા લોકોએ બધાએ નોંધ્યું છે અને સાચી રીતે જ નોંધ્યું છે કે આપણા ગુજરાતના મૂળ વડોદરાના MSUના જે છે એ કર્નલ સોફિયા કુરેશી આર્મી તરફથી હાજર રહ્યા અને એરફોર્સ તરફથી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ હાજર રહ્યા. 2 મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ત્રાસવાદીઓએ મહિલાને અબળા સમજીને પણ જો છોડી દીધી હોય તો મહિલાઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. અને 2 મહિલાઓની પ્રેસ કોન્ફરન્સની સાથે બહુ અગત્યની વાત એ રહી કે એ પ્રેસ કોન્ફરન્સની અંદર એક મુસ્લિમ આપણા આર્મીના સોફિયા અને બીજા વ્યોમિકા સિંહ હિન્દુ. એટલે દેશમાં પણ કેટલાક જે કોમવાદીઓ છે, કેટલાક જે જળસુઓ છે, કેટલાક જે વોટ્સએપિયા મેસેજ ચાટીને જાતભાતના ઝેરીલા ખારીલા દેશમાં જ અંદર ભાગ પડાવવાના, તળ પડાવવાના મેસેજ કરે છે. અને જે ખરેખર ત્રાસવાદીઓનો એજન્ડા પણ હતો કે આવું આપણે સળી કરીએ, આવો એક ગુગલી બોલ ફેંકીએ એટલે આપોઆપ જ ભારતની અંદર થોડાક આપણે એક જગ્યાએ એટેક કરીએ, પણ બીજા પોતપોતાની રીતે જ બધા ગરમ થઈને અંદર વિભાજન કરવા માંડે, સામસામી માથાકૂટ કરવા માંડે અને એક જવાબનો પ્રતિભાવ સામસામા એવા એક ચેઇન રિએક્શન ચાલુ થાય અને ભારત અંદરથી તૂટવા લાગે અને હિન્દુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળે. આ ન થાય એના માટેનો એક મેસેજ આપણા દેશવાસીઓને પણ કેવી ખૂબસૂરતીથી અપાયો, કેટલું સટલી, કેટલું સ્પષ્ટ છતાં સટલ. અને એવું કહેવામાં આવ્યું કે જો આ ભારત છે, અમારી સ્ત્રીઓ પણ આ છે, અમે બુરખાઓમાં નથી રાખતા અમારી સ્ત્રીઓને, અમે અમારી સ્ત્રીઓને આગળ વધારીએ છીએ, અમે અમારી સ્ત્રીઓ આર્મીમાં છે, અમે એમાં ધર્મનો જાતિનો ભેદ નથી પૂછતા, અમે ધર્મ નથી પૂછતા, અમે માણસાઈ પૂછીએ છીએ, અમે એની કક્ષા પૂછીએ છીએ, એનું મેરિટ પૂછીએ છીએ. આ સોફિયા જે છે એ તો ઇન્ટરનેશનલ લેવલે ભારતના પહેલા મહિલા નેતૃત્વ કરી ચૂકેલા છે સેનાની અંદર. તો એનો આનંદ છે, એ પણ એક ગુજરાતણ છે, એનો વિશેષ આનંદ છે. તો આપણે આ કરી બતાવ્યું છે જુદી રીતે, જે આર્મીએ કરી બતાવ્યું, જે ફ્રન્ટ ઉપર કરી બતાવ્યું, જે નેસ્ત નાબૂદ કર્યા અમુક ઠેકાણાઓ અને કોઈને વધારે નુકસાન ન થાય એવી રીતે ટાર્ગેટેડ મસૂદ અઝહરના પરિવારને પણ નુકસાન થયું. આ બધું બરાબર છે, પણ એની સાથે મને આ પણ ગમે છે અને એટલે નરેન્દ્ર મોદી ગમે છે કે એમને આવા મેસેજ દેતા આવડે છે. એમણે ઘરમાં પણ મેસેજ આપ્યો, દુનિયાને પણ મેસેજ આપ્યો, બહાર પણ મેસેજ આપ્યો, જ્યાં જે જરૂરી મેસેજ આપવાનો હતો આપ્યો. આપણી સંસ્કૃતિને, આપણા સન્માનને, આપણી ગરિમાને શોભે એવો આપ્યો, આધુનિક જમાનાને, આવતીકાલના અમૃતકાળને ગમે એવો આપ્યો.